ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે વૈભવ ભટ્ટે પદ સંભાળી લીધું છે। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી રિસર્ચ ઇનોવેશન મોરચે વિશ્વમાં નામના કરે તે દિશામાં કામ કરતી રહેશે। યુનિવર્સિટી સુદૃઢ પ્રવેશ અને પરીક્ષા પ્રક્રિયા ધરાવે છે। વિદ્યાર્થી ફ્યુચર રેડી રહે અને સ્ટાર્ટઅપ શરૂ કરે તેના પર યુનિવર્સિટી ખાસ ધ્યાન આપી રહી છે। યુનિવર્સિટી છે અને બહુ ઊંચાઈ પહોંચી છે। અમારા જૂના વાઇસ ચાન્સલરો શ્રી રાજુલબેન અને નવીન સાહેબ, અગ્રવાલ સાહેબ, એ બધાએ બહુ સરસ પાયો નાખ્યો છે અને બહુ સારી યુનિવર્સિટીને એક સારા સ્તર પર પહોંચાડી છે। હવે મારું એક લક્ષ્ય છે કે ભાઈ રિસર્ચ ઇનોવેશન અને ટેકનોલોજીમાં આ યુનિવર્સિટી દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં એનું નામ થાય અને બહુ સારી રીતે આ યુનિવર્સિટી આગળ વધે। જીટીયુ ખાલી ડિગ્રી આપવા માટે નથી। જીટીયુ વિદ્યાર્થીઓને એવી રીતનું સેટ કરે છે કે વિદ્યાર્થી સ્કિલ ઓરિએન્ટેડ રહે, ઇન્ડસ્ટ્રી રેડી રહે અને ફ્યુચર રેડી રહે। એટલે અહીંથી વિદ્યાર્થી નીકળે જીટીયુમાંથી એટલે ડાયરેક્ટલી એ ઇન્ડસ્ટ્રીમાં જઈ શકે, સારી જગ્યાએ જઈ શકે અને પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરી શકે, એટલે કશેક અટકાય નહીં, એવી રીતનું આખી સિસ્ટમ સેટ કરેલી છે।